ડીસામાં ₹4.38 કરોડના ખર્ચે નવી કચેરી. તાલુકા પંચાયત કચેરીનું રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે લોકાર્પણ કરાયું. ડીસા તાલુકાના વિકાસમાં એક નવું સીમાચિહ્ન ઉમેરાયું છે. શહેરના મધ્યમાં ₹4.38 કરોડના ખર્ચે નિર્મિત અદ્યતન સુવિધાઓથી સજ્જ તાલુકા પંચાયત કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ડીસાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે વિધિવત રીતે આ કચેરી ખુલ્લી મૂકવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ પક્ષના અગ્રણીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરપંચો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. લોકાર્પણ બાદ મીડિયા સાથે વાતચીત કરતા મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે આ પ્રસંગે તમામ સરપંચો અને અગ્રણીઓએ એક મહત્વનો નિર્ધાર કર્યો છે. આવનારા સમયમાં ડીસા તાલુકાની તમામ આંગણવાડીઓને સ્માર્ટ આંગણવાડી તરીકે વિકસાવવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે નવી કચેરીના નિર્માણથી સામાન્ય જનતાના વહીવટી કામોમાં સરળતા રહેશે. આ સાથે જ તાલુકામાં શિક્ષણ, આરોગ્ય અને રમતગમત જેવા પાયાના ક્ષેત્રોમાં વધુ સુધારા લાવવા માટે સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર કટિબદ્ધ છે. આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી, પૂર્વ પ્રમુખ અને જિલ્લા પંચાયતના સભ્યો સહિત તમામ રાજકીય પક્ષના આગેવાનોએ હાજરી આપી મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ મંત્રી પ્રવીણભાઈ માળીએ તાલુકા પંચાયત કચેરી પરિસરમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. આજ રોજ ડીસા તાલુકા પંચાયત કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું. તેની અંદર સૌ ડીસા તાલુકાના આગેવાનો, ભાઈઓ બહેનો, ચૂંટાયેલા જે કોઈ સભ્યો હતા તે લોકો અને સાથે તમામ પક્ષમાંથી આવેલા સૌ કાર્યકર્તા મિત્રો અહીં એકત્રિત થઈને આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આજના પ્રસંગે ખાસ કરીને ડીસાના લોકોએ, એટલે જેટલા પણ સરપંચશ્રીઓ છે તેમને પણ એક નિર્ધાર કર્યો છે કે આવનારા સમયમાં આંગણવાડીને સ્માર્ટ આંગણવાડી જેવી બનાવી તેવો પણ સંકલ્પ કર્યો છે. તે સહમત થયા છે. આવનારા સમયની અંદર સ્માર્ટ આંગણવાડી થાય. શિક્ષણ, આરોગ્ય, રમતગમત એના ઉપર ભાર મૂકવા માટે પણ સૌ લોકો ભેગા મળીને નક્કી કરેલું છે. અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા.